નમસ્તે અને વહેલી સવારના રામ રામ અને પ્રજાસત્તાક પર્વના બધાને વંદે માતરમ। નવી ઉર્જા, નવી આશા અને નવી પ્રેરણા સાથે હું છું કદાવ લાવની। આજે મારે તમને એક વિષય પર થોડા વિચાર રજૂ કરવા છે। તો મારા વિષયનું નામ છે સમાજના નવનિર્માણમાં યુવાનોની ભૂમિકા। તો આપ સર્વને નમ્ર વિનંતી કે મને શાંતિથી સાંભળશો। चट्टानों से टकराए से तूफान कहते हैं और तूफानों से टकराए से युवान कहते हैं। कोई पण देशनी प्रगतिमां सौथी मोटो फाळो ए देशना युवानोनो होय छे। एक आंकड़ा अनुसार 2020-21 में आपणो भारत देश विश्वनो सौथी मोटो युवा देश छे। जे देशना युवानो पोतानी बुद्धिमत्ता अने सूझबूझथी फक्त ने फक्त पोताना काम तरफ लक्ष्य राखी पोतानुं कार्य पूरी निष्ठाथी करे ए देशना युवानो देशनुं उत्तम नवनिर्माण करी शके छे। युवा अवस्था ए तो जीवननी वसंत ऋतु समान छे। जेम वसंत ऋतुमां चारे बाजु एक नवुं सौंदर्य जोवा मळे छे तेम मानवना जीवनमां पण युवा अवस्था एटले बधाथी अलग कंईक नवुं ज करवानो जुस्सो, बळ अने साहस। आवो साहसी युवान अने तेमना संकल्पो तेमने तेमना लक्ष्य तरफ आगळ धकेले छे। जेओ आपणा भारत देश माटे पोताने माटे एक नवा ज मार्गनी शोध करे छे। तेथी ज आजना युवानो आवतीकालना स्वप्न शिल्पीओ छे जेओ आपणा भारत देश माटे खूब ज सुंदर सपना सजावे छे। युवानोने साची दिशा और साचो मार्ग बताववानी जो शरूआत तेमना परिवार, वडीलो अने शिक्षकों द्वारा ज बाळ अवस्थामां थई जवी जोईए। आ समये तेमने समाज सेवानी तालीम, वडीलो प्रत्ये आदर, वृद्धाश्रम, अनाथाश्रम अने शहेरोनी झूंपड़पट्टीना विस्तारोनी मुलाकात पण लेवडावी जोईए, जेथी करीने तेओने पण समाज सेवानी साची हकीकतनो सामनो करी समाज सेवाना कार्योमां जोडावा प्रेरणा मळे। नाना बाळकोने આપણે જેવું શીખવીએ છીએ તેવું તે શીખે છે। તે શાળા તેમજ ઘર તરફથી મળતા સંસ્કાર બાળકોના જીવનમાં મહત્વની ભૂમિકા ભજવે છે। સંસ્કાર જેવા કે વડીલોનું માન, દેશ માટે પ્રેમની લાગણી અને ઘરમાં બધા સાથે પ્રેમભર્યું વર્તન નવા રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે। આ બધામાં જો કોઈ સાચું જ કાર્ય કરી શકે તો એ છે ઘરના વડીલો અને શાળાના શિક્ષકો તરફથી મળતી સાચી શિક્ષા બાળકોના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવે છે। આની સાથે સાથે બાળકોને નાનપણથી જ આપણા લોકશાહી દેશના તમામ અધિકાર, હક અને ફરજો વિશેની જાણકારી આપવી જોઈએ, જેથી કરીને એક બાળકને નાનપણથી જ અમીર ગરીબનો ભેદભાવ, ઊંચ નીચનો ભેદભાવ, કર્તવ્ય પાલન અને લોક જાગૃતિ માટે કાર્ય કરવું જોઈએ। મોતની તાકાત સિંહ મારી શકે, જિંદગી તારો ઈશારો જોઈએ। જેટલા ઊંચે જવું હોય માનવી તેટલા ઉન્નત વિચારો જોઈએ। આ ઉપરાંત દેશના નવનિર્માણ માટે યુવાનો આત્મનિર્ભર અને પોતે પોતાના કાર્ય જાતે કરી શકે તેવું શીખવવું જોઈએ, કારણ કે આપણા દેશના રાષ્ટ્રપિતા ગાંધીજી પણ આપણા દેશના યુવાનો આત્મનિર્ભર બની રહે તેવા શિક્ષણને જ મહત્વ આપતા હતા। આત્મનિર્ભર યુવાન જ સફળતાનો માર્ગ જાતે ખુલ્લો કરે છે। તેથી જ સમાજના નવનિર્માણમાં યુવાનોનું મહત્વ રહેલું છે। યુવાનો જ પોતાની શક્તિ અને આવડતથી ધાર્યું પરિણામ મેળવી શકે છે અને દેશને પ્રગતિની દિશામાં આગળ વધારી શકે છે। તેથી જ કોઈએ કહ્યું છે ને, આજનો યુવાન આવતીકાલનું ભવિષ્ય છે। ઘરમાં ઘોડા થનગને આતમ વિશે પાંખ અણતીઠેલી ભોંગ પર યુવાન મારને આંખ। સ્વામી વિવેકાનંદે કહ્યું છે ને, મારી આશા, મારો વિશ્વાસ યુવા પેઢી પર જ છે। અંતમાં મારે એટલું જ કહેવું છે કે આજનો યુવાન દેશનું ભવિષ્ય છે। તે શિક્ષણ ક્ષેત્રે, રમતગમત ક્ષેત્રે, મનોરંજન ક્ષેત્રે કે કલા ક્ષેત્રે જો સખત મહેનત અને સતત પ્રયત્ન કરશે તો તે જરૂરથી સફળ થશે। જય હિન્દ, જય ભારત।